નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને જે ગણિત વિષયનું પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો આપેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શરૂ કરી એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ 7ની ગણિત વિષયની જે નવનીત છે તેની અંદરથી તમારા દરેકે દરેક પ્રશ્નોના એકદમ સરળ અને સમજૂતી સાથેના ઉત્તરો તમને મળી જશે। અહીંયા તમારા સ્વ અધ્યયન પોથી હોય, સ્વાધ્યાય પોથી હોય, એકમ કસોટી હોય, પરીક્ષા હોય કે કોઈ પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હશે એનું તમને અહીંયાથી સોલ્યુશન મળશે। એટલા માટે જે નવનીત જે છે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે। જો તમે ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની નવનીત કે કોઈ પણ સાહિત્ય મટીરિયલ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર મેળવી શકો છો। અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ કોઈ પણ નવનીતો મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। ત્યાર પછી છે પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો। તો અહીંયા અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે, ત્યાર પછી તેના વિષય વસ્તુના મુદ્દાઓ આપેલા છે અને એનું પૂર્વજ્ઞાન આપેલું છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલો સવાલ, ત્રિકોણની બાજુની લંબાઈ અનુક્રમે 10 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને a સેન્ટીમીટર છે। જ્યાં a એ પૂર્ણ સંખ્યા છે તો એની ઓછામાં ઓછી કઈ કિંમત હોઈ શકે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી 4। ત્યાર પછી બીજું, બાજુની આકૃતિમાં PQ બરાબર PS છે તો xની કિંમત શું થશે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી 45 અંશ। ત્યાર પછી ત્રીજું, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બે ખૂણા કયા હોય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી લઘુકોણ। ચોથું, ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો હોય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી માત્ર 3, એટલે કે બાકીના બે ખૂણા કોટિકોણ થાય। અને આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ 3, બાકીના બે ખૂણા કોટિકોણ થાય। ત્યાર પછી પાંચમો સવાલ, ત્રિકોણની બાજુઓના માપ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર હોય તો તે કયો ત્રિકોણ બનશે? તો જવાબ આવશે વિકલ્પ સી કાટકોણ ત્રિકોણ। ત્યાર પછી છઠ્ઠું, ત્રિકોણ PQRમાં તો જવાબ આવશે વિકલ્પ સી PQ માઇનસ QR અને અહીંયા લેસ ધેન PR। ત્યાર પછી સાતમો સવાલ, એક લંબચોરસની લંબાઈ 60 સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ 61 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો। તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી 142 સેન્ટીમીટર। ત્યાર પછી આઠમો દાખલો, અહીંયા આપણને આકૃતિ આપવામાં આવેલી છે અને કહ્યું છે કે બાજુની આકૃતિમાં xની કિંમત શોધો। અહીંયા તમે જોઈ શકો છો x બરાબર, તો xની કિંમત આવશે વિકલ્પ સી 120। ત્યાર પછી નવમો દાખલો, સમદ્વિબાજુ ત્રિકોણનો એક ખૂણો 110 અંશ છે, બાકીના બે ખૂણાના દ્વિભાજકથી બનતો ખૂણો કેટલો થશે? તો જવાબ આવશે વિકલ્પ ડી 145 અંશ। ત્યાર પછી 10મું, અહીંયા એક ત્રિકોણ આપણને આપેલો છે, તમે જોઈ શકો છો, એમાં એક ખૂણાનું માપ 50 અને અહીંયા બહિષ્કોણનું માપ 120 આપેલું છે। તો બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો x અને ખૂણા yની કિંમત કેટલી થશે? તો જવાબ આવશે વિકલ્પ ડી 70 અને 60। ત્યાર પછી 11મું, નીચેની આકૃતિમાંથી કઈ આકૃતિનો વેધ ત્રિકોણની બહાર જશે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી। ત્યાર પછી 12મો દાખલો, ત્રિકોણ ABCમાં D એ BCનું મધ્યબિંદુ છે। જો AB બરાબર AC હોય તો ખૂણો ADC બરાબર ખાલી જગ્યા થશે। તો જવાબ આવશે વિકલ્પ ડી 90 અંશ। 13મું, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 12 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શું થાય? જવાબ આવશે વિકલ્પ સી 40 સેન્ટીમીટર। ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25ની તેના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, કારણ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન જે છે તમારી સ્વ અધ્યયન પોથી માટે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે પરીક્ષાઓ અને એકમ કસોટીઓ માટે પણ અતિ ઉપયોગી છે।
ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં 14મો સવાલ, ખાલી જગ્યા ત્રિકોણનો વેધ હંમેશા ત્રિકોણની બહાર હોય છે. તો જવાબ આવશે ગુરુકોણ. 15મો સવાલ, કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબ આવશે કર્ણ. 16મો સવાલ, સમબાજુ ત્રિકોણમાં મધ્યગાને ખાલી જગ્યા પણ કહેવાય. તો જવાબ આવશે વેધ. 17મો સવાલ, સમદ્રી બાજુ ત્રિકોણમાં બે ખૂણા હંમેશા ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે સરખા. 18મો સવાલ, જો ત્રિકોણમાં બે ખૂણાના માપનો સરવાળો ત્રીજા ખૂણા જેટલો થતો હોય તો ત્રીજા ખૂણાનું માપ ખાલી જગ્યા હોય. તો જવાબ આવશે 90 અંશ. 19મો સવાલ, 72 અંશના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 108. ત્યાર પછી 20મું, અહીંયા 70 છે, અહીંયા 30 છે, અહીંયા એ છે. તો આકૃતિમાં એનું મૂલ્ય કેટલું થશે? તો જો ખૂણો y બરાબર 70 અંશ, અભિકોણ ખૂણો એ બરાબર 180 - 70 - 30 એટલે કે 180માંથી 100 જાય તો ખૂણો એ બરાબર 80. પરંતુ અહીં પાછળ જવાબ 40 આપેલ છે, જે લાવવો હોય બરાબર. આમ જવાબ તો 80 આવે પણ પાછળ અહીંયા જવાબ 40 આપ્યો છે. જો એ લાવવું હોય તો આ પ્રમાણે પાટિયું બેસાડવું પડે બરાબર. જો 70 બરાબર 30 પ્લસ એ એટલે એ બરાબર 70 - 30 તો એ બરાબર 40 આવી શકે. ત્યાર પછી છે દાખલા નંબર 21. અહીંયા આપણને આકૃતિ આપેલી છે, ત્રિકોણ છે PQR. તો બાજુની આકૃતિ મુજબ આ Q જે છે બરાબર છે એ Qનું માપ શું થાય? તો કે ખૂણો PQR પ્લસ ખૂણો PRQ. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ કરો. એમાં 22મો દાખલો, ત્રિકોણ XYZમાં ખૂણો Z એક કાટખૂણો છે એટલે કે 90 અંશનો છે. ખૂણા Xનું માપ એ ખૂણા Yના માપથી 30 અંશ વધારે હોય તો Yનું માપ શોધો. હવે ધારો કે Y બરાબર A બરાબર અને Z બરાબર આપણને 90 અંશ અહીં આપેલો છે બરાબર. તો Y બરાબર A લીધો તો Y બરાબર જો A હોય ને તો X બરાબર A પ્લસ 30 થશે, કારણ કે એના કરતાં 30 વધારે છે. તો હવે ત્રિકોણ XYZની અંદર આપણે જોઈએ તો ત્રણેયના માપનો સરવાળો 180 થાય. તો ખૂણો X પ્લસ ખૂણો Y પ્લસ ખૂણો Z બરાબર 180. એટલે Xનું માપ છે A પ્લસ 30, Yનું છે A પ્લસ Zનું છે 90 બરાબર 180. તો 90 + 30 એટલે 120 પ્લસ A વત્તા A એટલે 2A બરાબર 180. 120 બરાબરની પાછળ જાય તો 2A બરાબર 180 - 120. તો 2A બરાબર 180માંથી 120 જશે તો 60. આ 2 બરાબરની પાછળ જાય તો એ બરાબર 60/2. ભાગ ઉડશે 30 દુ 60, 2 ઉડી જશે તો એનું મૂલ્ય આવશે 30. એટલે કે ખૂણો Y બરાબર A બરાબર 30 અંશ. ત્યાર પછી છે દાખલા નંબર 23. જે આ પ્રથમ પૂર્વમાં 6 કિલોમીટર ચાલે છે ત્યાંથી જ 8 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે તો તે પ્રસ્થાન બિંદુથી કેટલી દૂર હશે? તો અહીંયા તમને ત્રિકોણ ABC આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. શરત પરથી બનતી આકૃતિ કાટકોણ છે પાયથાગોરસ પ્રમેય મુજબ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ ACના સ્ક્વેરનું સૂત્ર મૂકે તો ACનો સ્ક્વેર બરાબર ABનો સ્ક્વેર પ્લસ BCનો સ્ક્વેર. ABનો સ્ક્વેર થશે 8નો વર્ગ પ્લસ BCનો સ્ક્વેર એટલે 6નો વર્ગ. તો 8નો વર્ગ પ્લસ 6નો વર્ગ એટલે કે 64 પ્લસ 36 એટલે ACનો સ્ક્વેર બરાબર 64. તો AC બરાબર વર્ગમૂળમાં 100. વર્ગમૂળમાંથી આપણે 100 બહાર કાઢીએ એટલે અહીંયા 10 આવે. તો AC બરાબર 10 કિલોમીટર. આમ જી આ પ્રસ્થાન બિંદુ Cથી 10 કિલોમીટર દૂર હશે. ત્યાર પછી 24મું, ત્રિકોણ PQRમાં PQ બરાબર PR હોય તો ખૂણો Q અને ખૂણો Rના માપ શોધો. તો ત્રિકોણ PQR એ સમદ્રી બાજુ ત્રિકોણ છે. આ PQR તમે જોઈ શકો છો કે સમદ્રી બાજુ ત્રિકોણ છે. તો ખૂણો Q ને એકરૂપ ખૂણો R બરાબર X ધારતા ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180. Pનું માપ છે 30 પ્લસ Rનું માપ આપણે શોધવાનું છે એટલે X લઈએ અને Qનું માપ આપણે શોધવાનું છે એટલે X બરાબર 180. કારણ કે બંનેના માપ સરખા થશે એટલે બંનેના આપણે X ધાર્યા છે. તો X વત્તા X એટલે 2X. 30 બરાબરની પાછળ જાય તો 180 - 30 એટલે 180માંથી 30 બાદ કરીએ તો 150 થઈ ગયા એટલે 2X બરાબર 150. હવે X બરાબર 150ના છેદમાં 2. આ X જે છે 2 જે છે બરાબરની પાછળ જાય તો છેદમાં તો 75 દુ 150 થશે એટલે 2 ઉડી જશે તો વધ્યા 75. તો Q બરાબર X બરાબર 75, એવી રીતે R બરાબર X બરાબર 75. ત્યાર પછી છે દાખલા નંબર 25. બાજુમાં દર્શાવેલ આકૃતિ પરથી X અને Yના માપ કેટલા થશે? અહીંયા X આપેલા છે, અહીંયા Y આપેલા છે, અહીંયા 45 છે, અહીંયા 60 છે. તો ખૂણો Y બરાબર 180 - 45. કેમ? તો કે રેખિક જોડના ખૂણા એટલે 180માંથી 45 બાદ કરીએ તો ખૂણા Yનું માપ આપણને મળશે 135. ચાલો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય આપણને ખબર છે. તો જો અહીંયાનું માપ આપણને X આપ્યું છે તો X પ્લસ 60 પ્લસ 45 બરાબર 180 એટલે ખૂણો X પ્લસ 105 બરાબર 180. 105 બરાબરની પાછળ જશે તો 180માંથી બાદ થશે એટલે ખૂણા Xનું માપ આપણને મળી જશે 75 અંશ. ત્યાર પછી છે દાખલા નંબર 26. નીચેની આકૃતિ પરથી શોધો ખૂણો, અહીંયા તમે જોઈ શકો છો PON અને ખૂણો આપણે શોધવાનો છે NO
પી એટલે કે NPO એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ બંને શોધવાના છે. હવે આ ત્રિકોણમાં તમે જોઈ શકો છો કે આ LOM ખૂણો અને આ PON ખૂણો એટલે કે આ બંને ખૂણા જે છે ને તે સરખા માપના થશે કારણ કે બંને અભિકોણ છે. તો ખૂણો LOM બરાબર ખૂણો PON બરાબર 90 અંશ કારણ કે અભિકોણ. જો આ ખૂણો અભિકોણ છે 90 અંશનો છે તો આ ખૂણો પણ અભિકોણ થશે એટલે PON આપણને મળી ગયો 90. ચાલો હવે આ ત્રિકોણ જે છે ત્રિકોણ PON એની અંદર બે ખૂણાના માપ આપણને મળી ગયા. એકનું માપ આપણે શોધવાનું છે તો સૂત્ર મૂકીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળો બરાબર 180 એટલે ખૂણો O પ્લસ ખૂણો P પ્લસ ખૂણો N બરાબર 180. ઓનું માપ થયું 90 પ્લસ ખૂણો P પ્લસ ખૂણો N એટલે કે 70 બરાબર 180. 90 વત્તા 70 એટલે 160. 160 પ્લસ P બરાબર 180. 160માંથી આપણે 180માંથી 160 બાદ કરીએ એટલે ખૂણો P બરાબર 180 માઇનસ 160 તો ખૂણા Pનું માપ આપણને મળશે 20 અંશ. ત્યાર પછી છે દાખલા નંબર 27. જો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ 2:3 અને 5ના પ્રમાણમાં હોય તો તેમના માપ શોધો. ધારો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ 2x 3x અને 5x છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થશે. તો 2x પ્લસ 3x પ્લસ 5x બરાબર 180 તો ત્રણેયનો સરવાળો એટલે 10x. 10x બરાબર 180. હવે 10 બરાબરની પાછળ જશે એટલે છેદમાં જશે તો x બરાબર 180 છેદમાં 10 એટલે મીંડું ઉડી જશે તો x બરાબર 18. હવે આપણે ખૂણાઓ પ્રથમ ખૂણો તો પ્રથમ ખૂણો છે 2x એટલે 2x તો એમાં xનું માપ છે 18 એટલે 2 ગુણ્યા 18 તો જવાબ આવશે 36 અંશ. બીજો ખૂણો છે 3x એમાં xનું માપ 18 એટલે 3 ગુણ્યા 18 એટલે 54. ત્રીજો ખૂણો છે 5x એટલે 5 ગુણ્યા 18 એટલે બંને મળશે 90 અંશ. ત્યાર પછી છે 28મો. બાજુમાં દર્શાવેલા ત્રિકોણ ABCમાં D ને સમાંતર AB છે તો ખૂણો x ખૂણો y અને ખૂણો z ના માપ શોધો. તો અહીંયા ત્રિકોણ A B અને C આપણને આપેલા છે બરાબર. એમાં ખૂણો B જે છે આપેલો છે તે અને ખૂણો x જે છે તે અનુકોણની જોડ છે એટલે ખૂણો B ને એકરૂપ ખૂણો x બરાબર 30 અંશ. ખૂણો C અને ખૂણો y એ અનુકોણની જોડ છે એટલે ખૂણો C ને એકરૂપ ખૂણો y બરાબર 40 અંશ. ખૂણો Z બરાબર 180 માઇનસ 30 માઇનસ 40 એટલે કે 110 અંશ. ત્યાર પછી છે 29મો દાખલો. અહીંયા આપણને કહ્યું છે કે સમદ્રી બાજુ ત્રિકોણની બે બાજુના માપ અનુક્રમે 9 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર હોય તો તે ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? શા માટે? કોઈ પણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. સમદ્રી બાજુ ત્રિકોણમાં જો 9 સેન્ટીમીટર બાજુ લઈએ તો 9 વત્તા 9 બરાબર 18 જે શક્ય નથી એટલે સમદ્રી બાજુ ત્રિકોણમાં બે બાજુઓ 20 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર થશે તો એની પરિમિતિ આપણને મળશે 9 પ્લસ 20 પ્લસ 20 એટલે કે 49 સેન્ટીમીટર. ત્યાર પછી છે 30મો. આકૃતિમાં xનું મૂલ્ય શું થાય? ચાલો અહીંયા આપણને ખૂણો PQR આપવામાં આવેલો છે. એમાં Q જે છે તે 90 અંશનો છે, R જે છે 40નો છે અને x આપણે શોધવાનો છે. તો કાટકોણ ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90 ખૂણો R બરાબર 40 તો ત્રિકોણ PQRમાં ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180. Qનું માપ 90 મૂકીએ, Rનું માપ 40 મૂકીએ એટલે ખૂણો P પ્લસ 90 પ્લસ 40 બરાબર 180. 90 વત્તા 40 એટલે 130 તો ખૂણો P પ્લસ 130 બરાબર 180. 130 છે અને બરાબરની પાછળ જવા દઈએ તો ખૂણો P બરાબર 180 માઇનસ 130 એટલે ખૂણો P બરાબર 50 એટલે xનું મૂલ્ય આપણને મળશે 50. ત્યાર પછી છે દાખલા નંબર 31. જમીન પરના બે થાંભલાની ઊંચાઈ અનુક્રમે 10 મીટર અને 15 મીટર છે. તેમની ટોચ વચ્ચેનું અંતર 13 મીટર છે તો તેમના પાયા વચ્ચેનું અંતર કેટલું થશે? અહીંયા આપણને આકૃતિ આપેલી છે તો આકૃતિ પ્રમાણે જોઈએ તો CE બરાબર 15, AB બરાબર CD બરાબર 10 તો DE બરાબર આપણે અહીંયા શોધવાનું છે. જો આ માપ જે છે એ DEનું છે. હવે DEનું માપ આપણે શોધવું હોય તો ટોટલ જે 15 છે એમાંથી આ CDનું 10 છે એ બાદ કરી નાખીએ એટલે DEનું માપ આપણને અહીંયા 10 મળ્યું. એ આપણને 13 આપેલું છે બરાબર ને હવે AD આપણે શોધવાનું છે. તો હવે આપણે કાટકોણ ત્રિકોણ ADE જે છે એના વિશે વિચારીએ તો કાટકોણ ત્રિકોણ ADE થશે બરાબર. એટલે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણનું સૂત્ર મૂકીએ ભાઈ AE નો સ્ક્વેર બરાબર AD નો સ્ક્વેર પ્લસ DE નો સ્ક્વેર. AE નો સ્ક્વેર આપણી પાસે 13 છે એટલે 13 નો વર્ગ, ADX એટલે કે x નો વર્ગ અને DE છે 5 એટલે કે 5 નો વર્ગ. x આપણે એટલે કે AD નું માપ શોધવાનું છે. 13 નો વર્ગ થશે 169 બરાબર x નો વર્ગ પ્લસ 25 એટલે કે 169 જે છે એના બરાબર x નો સ્ક્વેર પ્લસ 25. હવે 25 જે છે એ બરાબરની આગળ જાય તો માઇનસ થઈ જાય એટલે x નો સ્ક્વેર બરાબર 169 માઇનસ 25 એટલે x નો સ્ક્વેર બરાબર 144. 144 એટલે કે 12 નો વર્ગ તો x નો વર્ગ બરાબર 12 નો વર્ગ. વર્ગ ઉડી જાય તો x બરાબર 12 મીટર જે પાયા વચ્ચેનું અંતર થશે. ત્યાર પછી છે દાખલા નંબર 32. કયા ત્રિકોણમાં વેધ અને મધ્યગા સમાન હોય? તો જવાબ આવશે વિકલ્પ B સમબાજુ. ત્યાર પછી 33મો દાખલો. અહીંયા આપણને તમે જોઈ શકો છો એક આ ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ જે છે ને એ છે EFD એટલે કે DEF. તો એક ત્રિકોણ આપણો DEF થઈ ગયો અને એક ત્રિકોણ આપણો થઈ ગયો ABC.
હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે આકૃતિ પરથી ખૂણો ABC પ્લસ D પ્લસ E પ્લસ F કેટલા થાય? તો જો બે ત્રિકોણના 6 ખૂણાઓ છે, તો 180 વત્તા 180 એટલે 360 અંશ, એટલે જવાબ આવશે વિકલ્પ C 360. ત્યાર પછી 34મો દાખલો. જો ત્રિકોણની બે બાજુના માપ 11 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનું માપ શું હોય? હવે જો બે બાજુઓનો સરવાળો હોય ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય આપણને ખબર છે, તો 11 વત્તા 5 બરાબર 16, અને બે બાજુઓની બાદબાકી એ ત્રીજી બાજુના માપ કરતાં ઓછી હોય, એટલે 11 માઇનસ 5 બરાબર 6, એટલે ત્રીજી બાજુનું માપ 16 સેન્ટીમીટરથી ઓછું અને 6 સેન્ટીમીટરથી વધુ હોય. ત્યાર પછી છે દાખલા નંબર 35. ત્રિકોણ ABCમાં ખૂણો B એ ખૂણો A કરતાં બમણો છે અને ખૂણો C એ ખૂણો A કરતાં 3 ગણો છે, તો એનું માપ શોધો. તો શરત પરથી ખૂણો B બરાબર 2A અને ખૂણો C બરાબર 3A. તો ત્રિકોણ ABCના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180, એટલે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. તો ખૂણો A પ્લસ ખૂણો B એટલે કે 2A પ્લસ ખૂણો C એટલે કે 3A બરાબર 180. હવે જો A પ્લસ 2A પ્લસ 3A એટલે કે 6A ત્રણેયનો સરવાળો કરીએ એટલે 6A બરાબર 180. હવે 6 જે છે એ બરાબરની પાછળ જશે, તો A બરાબર 180/6. હવે 180/6 એટલે 30 ગુણ્યા 6 કરીએ તો 180 થશે, એટલે 6 ઉડી જશે, તો ખૂણો A બરાબર 30 અંશ. ત્યાર પછી છે 36મો દાખલો. બાજુની આકૃતિમાં Xનું માપ શોધો. ચાલો હવે અહીંયા આપણે Xનું માપ શોધવાનું છે. તો જો ત્રિકોણ ABCમાં ખૂણો C બરાબર 180 માઇનસ 25 માઇનસ 35. તો ત્રિકોણ ECDમાં ખૂણો Y બરાબર 180 માઇનસ 120, કારણ કે રેખિક જોડ થશે એટલે 180માંથી 120 જાય એટલે ખૂણો Y બરાબર 60. તો ત્રિકોણ ECDમાં ખૂણો X બરાબર 180 માઇનસ 60 એટલે ખૂણો X આપણને મળશે 60 અંશ. ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, ત્રિકોણ DEFમાં ખૂણો E બરાબર 90 અંશ હોય તો ખૂણો D અને ખૂણો F માટે શું કહી શકાય? તો જવાબ આવશે વિકલ્પ C, તેઓ કોટિકોણ છે. ત્યાર પછી બીજું, ત્રિકોણ PQRમાં PQ બરાબર QR અને Q બરાબર 100 હોય તો ખૂણા Rનું માપ કેટલું થશે? તો જવાબ આવશે વિકલ્પ A 40 અંશ. ત્રીજું, ત્રિકોણને કેટલા વેધ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ B 3. ચોથું, ત્રિકોણની બે બાજુઓના માપ અનુક્રમે 6 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનું માપ શું હોઈ શકે? તો જવાબ આવશે વિકલ્પ D 6 સેન્ટીમીટર. ત્યાર પછી પાંચમું, બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ BC બરાબર CA અને ખૂણો A બરાબર 40 હોય તો ખૂણો ACDનું માપ કેટલું થશે? ચાલો, તો ખૂણા ACDનું માપ આપણને મળશે વિકલ્પ B 80 અંશ. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો. એમાં છઠ્ઠો દાખલો. જો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 5:3:1 પ્રમાણમાં હોય તો તેમના માપ શોધો. તો 5x પ્લસ 3x પ્લસ 1x બરાબર 9x. હવે 9x બરાબર 180, તો x બરાબર 180/9. આપણે છેદ ઉડાડીએ એટલે અહીંયા જવાબ આવશે 20. તો પ્રથમ ખૂણો જે છે એ 5x, એટલે એમાં xનું મૂલ્ય 20 મૂકે તો 5 ગુણ્યા 20 એટલે કે 100. બીજો ખૂણો બરાબર 3x, એમાં xનું મૂલ્ય 20 મૂકે તો 3 ગુણ્યા 20 એટલે કે 60. ત્રીજો ખૂણો x લઈએ તો એના બરાબર 20 થશે. આમ ખૂણાઓના માપ 100 અંશ, 60 અંશ અને 20 અંશ થશે. ત્યાર પછી છે દાખલા નંબર 7. બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ A અને B તળાવના સામસામેના બિંદુઓ છે. સર્વેયરે કાટકોણ ત્રિકોણ રચ્યો છે, તો A થી B વચ્ચેનું અંતર શોધો. તો AO સ્ક્વેર પ્લસ CO સ્ક્વેર બરાબર AC સ્ક્વેર, એટલે કે 30 વર્ગ પ્લસ 40 વર્ગ બરાબર AC વર્ગ. 30 વર્ગ એટલે કે 900, 40 વર્ગ એટલે કે 1600 બરાબર AC વર્ગ, એટલે AC બરાબર 2500, તો AC બરાબર 50 મીટર. AB બરાબર AC માઇનસ BC એટલે કે 50 માઇનસ 12, તો ABનો જવાબ આવશે 38 મીટર. ત્યાર પછી છે 8મું, ત્રિકોણની બે બાજુઓના માપ 6 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર છે તો ત્રીજી બાજુનું માપ કઈ બે સંખ્યાઓની વચ્ચે હોઈ શકે? ત્રીજી બાજુનું માપ 5 સેન્ટીમીટર અને 17 સેન્ટીમીટર વચ્ચે હોઈ શકે, કેમ કે ત્રીજી બાજુ આ બે બાજુના સરવાળા એટલે કે 6 વત્તા 11 બરાબર 17થી નાની અને આ બે બાજુના તફાવત 11 માઇનસ 6 બરાબર 5થી મોટી હોય. ત્યાર પછી છે 9મો દાખલો. અહીંયા તમને ત્રિકોણ ABC આપવામાં આવેલો છે. તો બાજુની આકૃતિ પરથી ખૂણા Aનું માપ શોધો. તો ખૂણો A પ્લસ ખૂણો B બરાબર ખૂણો C, એટલે ખૂણો A પ્લસ 65 બરાબર 115. હવે 65 બરાબરની પાછળ જશે તો માઇનસ, તો ખૂણો A બરાબર 115 માઇનસ 65, એટલે ખૂણા Aનું માપ મળશે આપણને 50. ત્યાર પછી 10મું, નીચે આપેલ બાજુઓ પૈકી કઈ બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે? પહેલું છે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર. તો આવો ત્રિકોણ શક્ય નથી, કારણ કે બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુથી મોટો થતો નથી. જુઓ, 2 વત્તા 3 બરાબર 5, જે ત્રીજી બાજુ 8થી નાનો છે. ત્યાર પછી બીજું છે 10.2 સેન્ટીમીટર, 5.8 સેન્ટીમીટર અને 4.5 સેન્ટીમીટર.
એ શક્ય છે, બરાબર, કારણ કે તમે જોશો તો બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુથી મોટો છે. અને ત્રીજું જે છે એ પણ શક્ય છે, કારણ કે એમાં પણ તમે જોશો તો બે બાજુઓના માપનો જે સરવાળો છે, આ 6 અને 7નો સરવાળો આપણે કરીએ તો એ 8 કરતાં મોટો થઈ જશે, એટલે અહીંયા પણ શક્ય છે. મિત્રો, તો આ જે સ્વઅધ્યયન પોથી છે તેનું આ પ્રકરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ની જે સ્વઅધ્યયન પોથી છે તેના ગણિત વિષયના નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની ગણિત વિષયની જેટલી પણ સ્વઅધ્યયન પોથીઓ છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.